30 વર્ષમાં માનવજાતનો સફાયો કરી નાખશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈના ગોડફાધર હિન્ટનની દુનિયાને ચેતવણી. જેફરી હિન્ટન ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જો વિજ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે મનુષ્યની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે, પરંતુ જો તેનો નિયંત્રણ વિના ઉપયોગ કરવામાં આવે તો તે તબાહીનું કારણ પણ બની શકે છે. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો જે રીતે આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને જોતા એઆઈના ગોડફાધર અને નોબેલ પુરસ્કાર વિજેતા જેફરી હિન્ટને તેની ભયંકર આડઅસરોને લઈને દુનિયાને ચેતવી છે. એઆઈના કારણે માનવતાના સફાયાની 10% આશંકા. તેમણે કહ્યું કે એ વાતની 10-20% આશંકા છે કે આ ટેકનોલોજી આગામી 30 વર્ષોમાં માનવતાના સફાયાનું કારણ બની શકે છે. હિન્ટને અગાઉ કહ્યું હતું કે એઆઈના કારણે માનવતાના સફાયાની 10% આશંકા છે. પરંતુ જે રીતે નિયંત્રણ વિના એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે તેનાથી ખતરો પણ વધી ગયો છે. જેફરી હિન્ટને મશીન લર્નિંગને શક્ય બનાવે તેવી શોધ કરવા બદલ અમેરિકાના જાન હાપફિલ્ડ સાથે આ વર્ષનો ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. હિન્ટને ગત વર્ષે ગૂગલ છોડી દીધું હતું જેથી તે એઆઈના જોખમો વિશે ખુલીને વાત કરી શકે. 1947માં લંડનમાં જન્મેલા હિન્ટને 1978માં યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાંથી પીએચડી કર્યું હતું. તેઓ કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીમાં એમેરિટ્સ પ્રોફેસર છે. એક ઇન્ટરવ્યૂમાં હિન્ટનને પૂછવામાં આવ્યું કે શું એઆઈની વિનાશક અસર અંગેના તમારા વિચારો બદલાયા છે, તો તેમણે કહ્યું કે ના. એઆઈના કારણે માનવતાના સફાયાની આશંકા 10-20% વધી ગઈ છે. દુષ્ટ લોકો નુકસાન પહોંચાડવા માટે એઆઈનો દુરુપયોગ કરી શકે. હિન્ટને પલટવાર કરતા સવાલ કર્યો હતો કે શું તમે સાંભળ્યું છે કે વધુ બુદ્ધિશાળીઓને ઓછા બુદ્ધિશાળી લોકો નિયંત્રિત કરે છે? આવા ઉદાહરણો બહુ ઓછા છે. તેમણે ચેતવણી આપી કે દુષ્ટ લોકો નુકસાન પહોંચાડવા માટે એઆઈનો દુરુપયોગ કરી શકે છે. હિન્ટને કહ્યું કે નિષ્ણાતોને ડર છે કે ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજી મનુષ્યો કરતાં વધુ સ્માર્ટ બની શકે છે. તે અંગે વિચારીને પણ મને ડર લાગે છે. હિન્ટને એઆઈને નિયંત્રિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે એઆઈના વિકાસની ગતિ મારી ધારણા કરતાં ઘણી ઝડપી છે. માત્ર નફલના મજબૂર કરવી જોઈએ. એઆઈને નિયંત્રિત અને માનવતાના હિતમાં ઉપયોગમાં લેવું જોઈએ.